આપણે પોતે જ એક ચમત્કાર છીએ. તમે પોતે જ એક ચમત્કાર છો. બીજા કયા ચમત્કારની રાહ જુઓ છો? તમે સતત એફર્ટ કરો છો કે મારા વિચારો બંધ થઈ જાય, મને ધ્યાન લાગી જાય, સમાધિ લાગી જાય. ધ્યાન અને સમાધિ શીખવનારા કેટલાક લોકો એવા પણ છે કે જેમને પોતાના બાળકોને સ્કૂલે મૂકવા નથી જવાનું, જેમણે બિલ ભરવા લાઈનમાં નથી ઊભા રહેવાનું, સંસારની ઘણી બધી તકલીફોનો એમને અંદાજ જ નથી. એટલે પહેલાં તો તમે બીજાની સાથે તમને ન સરખાવો. અને ધ્યાન એટલે શું? તમારા જેટની સ્પીડે ચાલતા જે વિચારો છે એ ધીમા પડવાની શરૂઆત થાય એટલે તમને ધ્યાન લાગી ગયું તો સારું છે ને. બ્રેક લાગવા ના માંડી. તમે કેવળ ખાલી અત્યારે જેમ કે હું બેઠો છું અને આ ઊંડો શ્વાસ લીધો અને જ્યારે હું શ્વાસ કાઢું છું મારી કમર સીધી છે. કાઢતી વખતે છેલ્લે થોડું પેટ અંદર લીધું, ઊંડો શ્વાસ લીધો અને લાંબો ઊંડો શ્વાસ બહાર કાઢ્યો. વિચાર ધીમો થવા માંડ્યો. તમે ક્યાંક સિગ્નલ પર ઊભા છો, ધુમાડો તો છે જ ને. આમ પણ 4-5 ઊંડા શ્વાસ લીધા અને કાઢ્યા, વાત પૂરી થઈ ગઈ. તમારા વિચાર ધીમા થવા માંડે. તમારા વિચારને બ્રેક લાગવા માંડે એટલે તમારું ધ્યાન શરૂ થઈ ગયું. અને તમને જ્યારે એવું લાગે કે તમે કાંઈક જાણો છો, તમે ઓમકાર જાણો છો, બીજા કોઈ મંત્રથી તમને સારું લાગે છે, કોઈ પદ્ધતિથી તમને સારું લાગે છે, તો એને ફોલો કરો અને તમે મેલ તરીકે તમારું ધ્યાન અહીંયા રાખો, આંખો બંધ કરીને. અને જે બહેનો છે એ હૃદય ચક્ર પર ધ્યાન રાખે. 2 કે 3 મિનિટ તમારી આંખો બંધ રાખીને અહીંયા જોયા કરો કે અહીંયા જેન્ડર પ્રમાણે, તો આ વધારે સારું રહેશે. બસ આ રીતે કરતા રહો અને સતત યાદ રાખો કે તમે પોતે ચમત્કાર છો. બીજો કોઈ ચમત્કાર તમારા માટે વધારે મોટો ચમત્કાર નહીં કરી શકે. જે રસ્તો બતાવે છે અત્યારે હું જે બતાવું છું એ પણ આ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરો. સારું લાગે તો આ રસ્તે ચાલો. ઊંડા શ્વાસ, ઓમકાર, અને જ્યાં સુધી તમે મોબાઈલ નામની કે ટીવી નામની વસ્તુને બાજુમાં મૂકીને ધ્યાન કરવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી ધ્યાન નહીં જ લાગે. એટલે એક ફ્રી મોબાઈલ ટાઈમ રાખો. જ્યારે મોબાઈલ તમારો મૂકી દીધો હોય, તમે કોઈકને આપશો તો બી વચ્ચે આવશે, કે અડધો કલાક કે કલાક એને સાયલેન્ટ પર રાખી દીધો અને પછી બેસી રહો. ખાલી તમે માત્ર બેસી રહ્યા, ચમત્કાર ચાલુ થઈ ગયો. ગરદન ઊંચી કરીને ક્યારેય મહિનામાં કેટલી વાર આકાશ સામું જોયું? તમને એ ખબર છે કે જાપાનમાં મૂન વોચર્સ ક્લબ છે? મહિનાના અમુક દિવસો અગાસી પર જઈને જાપાનીઝ લોકો ચંદ્રની સામું જુએ છે. સ્ટાર્સ સામું જોનારા લોકો છે. લોકો સ્પેશિયલ આકાશ જોવા માટે ક્યાંક જાય છે, સિટીમાં આકાશ ન મળે તો. બહુ બધા લોકો નસીબદાર છે કે રોજ રાત્રે એમના ખાટલામાં સૂતા સૂતા કે અગાસીમાં એમને ખુલ્લું આકાશ દેખાય છે. પણ બહુ બધા એવા પણ છે કે જેની ગરદન પણ આમ કરીને આમ નથી થતી, અરે દુખે છે. આ જ તમારું ધ્યાન ને આ જ તમારું મેડિટેશન અને આ જ સમાધિની દુનિયા છે. ચમત્કાર ખુલ્લીને બંધ આંખે છે. એની સાથે જોડાવ ને. સ્વસ્થ રહો, મસ્ત રહો.